મેં હંમેશા બધા સાથે સારું કર્યું, બધાને મદદ કરી, બધાને પોતાના માન્યા અને હંમેશા ઈચ્છા રાખી કે બધાનું સારું થાય. છતાં પણ લોકો મારી સાથે કેમ ખરાબ વર્તન કરે છે, કેમ લોકો મને નજરઅંદાજ કરી દે છે, કે મારે જે માન સન્માન ને પ્રેમ જોઈએ છે એ લોકો મને નથી આપતા. ચાલો એક નાની અમથી કહાની સંભળાવું. બે દીકરાના લગ્ન થાય છે. નાની અને મોટી વહુ ઘરની અંદર આવે છે. મોટી વહુ હરેક કામ પોતાનું માનીને કરવા લાગે છે. હરેક પ્રસંગમાં આગળ પડીને બધી જ તૈયારીઓ કરે છે, કોઈ પણ આશા કે અપેક્ષાઓ વગર. હરેક વ્યક્તિની અપેક્ષાઓ ઉપર એ ખરી ઉતરે છે અને એ ઈચ્છે છે કે આ બધા મારા પોતાના છે એટલે મારે બધાની જ મદદ કરવી જોઈએ. એક દિવસની વાત છે. એક દિવસ પાર્ટી રાખવામાં આવે છે અને પાર્ટીની અંદર કેક કટિંગ કરવાનું હોય છે. ત્યારે મોટી વહુ નાની વહુને કહે છે કે કેક માટે તું સંભાળી લે છે, કેમ કે કેકમાં તારી ચોઈસ સારી છે એટલા માટે. નાની વહુ કહે ઓકે, હું જોઈ લઈશ કેકનું. બધા મહેમાનો આવી જાય છે. કેક કટિંગનો ટાઈમ સ્ટાર્ટ થાય છે અને જ્યારે મોટી વહુ નાની વહુને કહે છે કે કેક લઈ આવ ને જા, ત્યારે નાની વહુ કહે છે અરે હું તો ભૂલી ગઈ. અને આ વાતની ખબર હરેક મેમ્બર્સને પડી જાય છે કે કેક કટિંગના ટાઈમે કેક જ હાજર નથી. ત્યારે બધા વ્યક્તિઓ ભેગા મળીને મોટી વહુ ઉપર વરસાદ વરસાવી દે છે કે આ ધ્યાન તારે રાખવાનું હોય, કેમ તે ધ્યાન ન રાખ્યું, કેમ તને ખબર ન પડી, એ તો નાની છે, આમ છે તેમ છે. હવે 25 વર્ષે જે મા બાપે લગ્ન કરીને દીકરીને વળાવી હોય અને માન્યું કે એમનો દરજ્જો નાનો છે ઘરની અંદર, પણ સમજણ તો એનામાં પણ એટલી જ છે ને, એમને પણ કાર્ય સંભાળવું જોઈએ ને. છતાં પણ એ ઉપર વરસાદ વરસાવી દેવામાં આવે છે. લોકો હરેક વ્યક્તિ ઘરનું એમને કંઈ ને કંઈ સંભળાવી જાય છે ને સાથે સાથે એ પણ કહે છે કે તું સાંભળે છે ને એટલે તને કહીએ છીએ, તું કામ કરે છે એટલે તને કહીએ છીએ. જે વ્યક્તિ તમારી હરેક જવાબદારી, તમારી હરેક ફરજ નિભાવે છે એ વ્યક્તિને જ આખરે સંભળાવીને જાય છે લોકો. જ્યારે પેલી વ્યક્તિ તો બ્રાન્ડેડ કપડાં પહેરીને મસ્ત મજાની તૈયાર થઈને ફરતી હોય છે, બધાની વચ્ચે ખુશીઓ સેલિબ્રેટ કરતી હોય છે. એ વ્યક્તિને કોઈ કંઈ જ નથી કહેતું, ભૂલ એમની હોવા છતાં પણ. સાહેબ, હરેક વખતે હરેક વ્યક્તિ માટે હાજર રહેવું ને એ આપણી મોટામાં મોટી ભૂલ હોય છે. હરેક વખતે હા પાડવીને એ પણ આપણી મોટામાં મોટી ભૂલ છે. હરેક વખતે હાજર રહેવા કરતાં ક્યારેક ગેરહાજરી પણ જરૂરી હોય છે, ક્યારેક ના પાડવું પણ જરૂરી હોય છે. જેટલું તમે લોકો માટે હાજર રહેશો, જેટલું એ વ્યક્તિને તમે જતાવશો કે હું હંમેશા તારી માટે તારી પાસે ઊભો રહીશ, એટલું જ એ વ્યક્તિ તમને નજરઅંદાજ કરશે, એટલા જ લોકો તમને હેરાન કરશે, તમારા ઉપર વધારે તમારી સાથે ખરાબ વર્તન કરશે. ક્યારેક ના પાડતા પણ શીખો અને ક્યારેક ગેરહાજર રહેતા પણ શીખો. તમારી ખુદનું પણ માન સન્માન છે, તમારી પણ સેલ્ફ રિસ્પેક્ટ છે. માન્યું કે હરેક વસ્તુ કરવી એ તમારી ફરજ છે, પણ સામેવાળા પાત્રની પણ એટલી જ ફરજ રહે છે કે તમારી ભૂલ થાય ત્યારે બધાની વચ્ચે અપમાન કરવાને બદલે તમને સપોર્ટ કરે. પણ જો આ વસ્તુ ન થતી હોય ને તો ક્યારેક ફરજ ચૂકવી પણ જરૂરી હોય છે. સાચું કહ્યું ને?